નવરાત્રિનું આમંત્રણ આપવા માટે જે ભક્તો છે તે પોતાના ગામથી પદયાત્રા યાત્રા કરીને અહીંયા માતાજીના નિજ મંદિર તરફ આવતા હોય છે અને મા અંબેને પોતાના ગામમાં નવરાત્રિ માટે આમંત્રણ આપતા હોય છે અને અત્યારે ભક્તો અવિરતપણે નિજ મંદિર તરફ આવી રહ્યા છે અને નિજ મંદિરના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે નિજ મંદિર છે મા અંબેનું તે જય જય અંબેથી ગુંજી ઉઠ્યું છે અને મહત્વની વાત તો એ છે કે પોલીસ અત્યારે આપ જોઈ શકો છો કે જે પોલીસના જવાનો છે તે પોલીસના જવાનો અત્યારે જે ભક્તોનો ઉત્સાહ વધારતા નજરે પડી રહ્યા છે અને પોલીસોના જવાનો પણ નાચી રહ્યા છે અને ભક્તો જે થાકીને અત્યારે નિજ મંદિર તરફ પહોંચ્યા છે તે ભક્તોમાં પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બોડમાળી અંબે જય જય અંબેના નાદથી જે છે તે સમગ્ર નિજ મંદિર છે તે નિજ મંદિર અત્યારે ગુંજી ઉઠ્યું છે અને ભક્તોના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પોલીસ જવાનો પણ ભક્તોનો ઉત્સાહ વધારતા અત્યારે જોવા મળી રહ્યા છે અને સમગ્ર જે નિજ મંદિર છે તે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે। દર્શન કરવાનો ખૂબ સરસ લાવો મળ્યો। ખૂબ શાંતિપૂર્વક પોલીસ કર્મચારીઓએ જય અંબેના નારાથી દર્શન કરાવ્યા હતા અને ખૂબ સાથ સહકાર પોલીસ કર્મીઓ આપ્યો હતો અને બહુ જોરથી મા અંબાના નારા લગાવ્યા હતા અને કોઈ ધક્કામુક્કી કર્યા વગર પોલીસ કર્મચારીઓ શાંતિપૂર્વક દર્શન કરાવ્યા હતા। પહેલીવાર આ રીતે શાંતિપૂર્વક દર્શન થયા છે। હવે છેલ્લા 20 વર્ષથી અંબાજી આવીએ છીએ પણ આ વખતે પહેલીવાર શાંતિપૂર્વક દર્શન થયા છે। તો આ પોલીસ સેવકો મા અંબાનો નારો લગાવીને યાત્રીઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા। અમે વર્ષો વર્ષ સંઘ લઈને આવતા હતા અને માતાજીની ધજા લઈને વર્ષો વર્ષ આવીએ છીએ। સરસ મજાનું અંબાજી મનોકામના અને પોલીસ ખાતાનું પણ અને કલેક્ટર સાહેબનું પણ બહુ અંબાજીમાં સરસ મજાનું પ્રોગ્રામ અને નાસ્તા કૂસ્તા પોલીસ સ્ટાફ પણ આપણને સરસ મજાનું આનંદ કરાવે છે અને સેવા અને જય અંબેનો ઘોષ કરાવે છે। એટલે ખરેખર અમારે પોલીસ પણ ખાતાનું બહુ સરસ કામ છે અને અંબાજીમાં પણ સરસ મજાનું કામકાજ સ્વચ્છતા અને સારું અને અમે વર્ષો વર્ષ સંઘ લઈને આવીએ છીએ। છેલ્લા 40 વર્ષથી અમે બધા લગભગ 100 સંખ્યા હોઈએ છીએ પણ સરસ મજાની સગવડ હોય છે અમારે। હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ બંદોબસ્ત જે છે એ ખૂબ લાંબો બંદોબસ્ત હોય છે। આશરે 7 દિવસ ચાલે છે અને 7 દિવસમાં આશરે 30 થી 40 લાખ લોકો માતાના દર્શન કરતા હોય છે। અમારા ડીજીપી સાહેબની સ્પષ્ટ સૂચના હતી કે આને માત્ર એક બંદોબસ્ત તરીકે નહીં પરંતુ એક સેવા યજ્ઞ તરીકે લેવામાં આવે અને અમારો જે ગર્ભગૃહનો સ્ટાફ છે એણે ખરેખર આ વસ્તુને સેવા યજ્ઞ તરીકે લીધી છે। અંદર પોલીસનું કામ એટલું બધું ટીડિયસ હોય છે કે જેને માનસિક થકાવ જેને આપણે કહીએ એમાંથી બહાર નીકળવા માટે ક્યાંક ને ક્યાંક ભક્તોનો ઉત્સાહ વધારીને અને ઉત્સાહના રંગમાં રંગાઈને અને ભક્તોની સાથે ભક્તો બની અને પોલીસ જ્યારે કામ કરે છે ત્યારે એમને થકાવટ બી નથી લાગતી અને સાથે સાથે પોલીસનું જે વર્ક બી થઈ રહી છે અને તમામ ભક્તો ફટાફટ દર્શન કરી લઈ એ લોકોને આગળ પુશ કરીએ જેથી કરીને આવનાર બીજા ભક્તો પણ દર્શન કરી શકે એ પ્રકારનું આયોજન અમારી લોકલ પોલીસ છે કરી રહી હોય છે। હું મારી આ તમામ પોલીસ કે જે ગર્ભગૃહમાં અને બાકીની તમામ જગ્યાએ ખૂબ સારી ફરજ બજાવે છે એ લોકોને ફરીથી અભિનંદન પાઠવીશ કે એ લોકો ભક્ત બનીને ભક્તોની સાથે દર્શન કરાવી અને પોતાની સારી ડ્યુટી પણ બજાવી રહ્યા છે।